કંઈ પણ થાય અમેરિકા તો જવું જ છે. ઇઝી છે. સ્ટુડન્ટ વિઝા અથવા H1B વિઝા માટે એપ્લાય કરી દે. આવી ટિપ્સ આપવાના જમાના ગયા, કારણ કે હવે ટ્રમ્પ સરકારમાં ઇમિગ્રેશન પોલિસી એટલી અઘરી છે કે ભારતીયો માટે તો વિઝાની પ્રોસેસ કરવી, US વિઝા મેળવવા અને અમેરિકા જવું એક સપના બરાબર છે. જો કે ભારતીયોએ આનો તોડ અથવા તો કહો શોર્ટકટ શોધી લીધો છે અને એ છે EB1 વિઝા. આમાં કંઈ ખુશ થવાની વાત નથી. વાત અહીં કરવાની છે EB1 વિઝાના નામે થતા ફ્રોડની, સ્કેમ્સની, કે જેમાં હજારો ઇન્ડિયન્સ આવી રહ્યા છે અને લાખો કરોડો ગુમાવી રહ્યા છે. એના વિશે વાત કરીએ એ પહેલા EB1 વિઝા શું છે એ પણ જાણવા જેવું છે. EB1 વિઝા કે જેને આઇન્સ્ટાઇન વિઝા પણ કહેવામાં આવે છે, અને જેવું નામ એવી જ ક્વોલિફિકેશન તમારામાં હોય તો જ તમે EB1 માટે ક્વોલિફાઈડ છો. એમ્પ્લોયમેન્ટ બેઝડ વિઝા કેટેગરીમાં તેનો સમાવેશ થાય છે, જેમાં 1 થી લઈને 5 કેટેગરી આવે છે. કોઈ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ઉપલબ્ધિ તમે હાંસલ કરી છે, તમે એવા પ્રતિભાશાળી છો, તમે ઓસ્કાર વિજેતા છો, ઓલિમ્પિક વિજેતા છો, પુલિત્ઝર કે નોબેલ પુરસ્કાર જેવા પુરસ્કારો તમને મળેલા છે, તમે સંશોધક છો, વૈજ્ઞાનિક સિદ્ધિઓ હાંસલ કરી છે, તો જ તમને EB1 વિઝા પ્રાપ્ત થશે. અમેરિકા પણ ખૂબ લિમિટેડ કોટામાં આ વિઝા આપે છે અને તેની સ્ક્રુટિની પણ ખૂબ જ કડકાઈથી થતી હોય છે. એ જ આ પ્રોસેસની જટિલતા છે. અહીંયા તમને એક ફન ફેક્ટ પણ શેર કરી દઉં કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન પણ આ જ પ્રકારના વિઝાથી જર્મનીથી અમેરિકા ગયા હતા અને એના જ કારણે આ વિઝાનું નામ આઇન્સ્ટાઇન વિઝા પડ્યું છે. હવે આવે છે મુખ્ય મુદ્દો કે EB1 માટે ક્વોલિફાઈડ થવા માટે ઘણા બધા એવા ક્રાઇટેરિયા હોય છે કે જે એક વ્યક્તિ પાસે હોવા જરૂરી છે, પણ સ્કેમર્સ સોશિયલ મીડિયાના માધ્યમથી ભ્રામક જાહેરાતો ફેલાવી રહ્યા છે, જેમાં કહેવામાં આવે છે કે તમારી ક્વોલિફિકેશન અને તમારી જે સ્કિલ્સ છે એની અમેરિકામાં જરૂર છે અને તમારા માટે EB1 વિઝા ઇઝી છે, સરળ છે, ઉપલબ્ધ છે. જો કે આ પ્રકારનો અપ્રોચ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે H1B વિઝા હવે મળતા નથી એટલા સરળતાથી, અને ક્યાંક જે લોકોની સાયકોલોજી છે, અમેરિકા જવા માંગતા લોકોની સાયકોલોજી છે, એની સાથે આ સ્કેમર્સ રમી રહ્યા છે અને લોકો છેતરપિંડીનો ભોગ પણ બની રહ્યા છે. લિંક્ડઇન જેવા માધ્યમોથી આ સ્કેમર્સ તમારો અપ્રોચ કરે છે, એના પછી તમારી પાસેથી $10,000 લે છે અને એ $10,000માં કોઈ પ્રશસ્તિ પત્ર, એના જે સર્ટિફિકેટ્સ છે કે જે નકલી હોય પણ અસલી લાગતા હોય, ત્યાં સુધી કે નકલી એવોર્ડ્સ અને મીડિયા કવરેજ કરીને નકલી PR પણ તમારું કરાવી દેવાની તેઓ બાંહેધરી આપે છે અને જેને અમેરિકા જવાની ઘેલછા છે તે આ પ્રકારના ફ્રોડ તત્વોના જાળમાં ફસાઈ પણ રહ્યા છે. છેલ્લે તેમને ખબર પડે છે કે તેઓ 20 લાખથી લઈને 60 લાખ સુધીના ખાડામાં ઉતરી ગયા છે. ખર્ચ એટલો બધો થઈ ગયો છે અને વિઝાનું નામો નિશાન નથી, અને આ મિસ્ટર નટવરલાલ કે જેનો હવે ના તો કોઈ સંપર્ક થઈ રહ્યો છે, ના તેને શોધવાથી તે મળી રહ્યો છે, અને છેલ્લે ખબર પડે છે કે અમે કોઈ સ્કેમનો ભોગ બન્યા છીએ. બીજું પણ એક આંકડો સામે આવ્યો છે જે ખરેખર જાણવા જેવો છે. આ રીતની પ્રોસેસમાં તો ખર્ચ વધી જ રહ્યો છે, પણ જો EB1 વિઝા તમારે લીગલ પ્રોસેસ કરીને પણ મેળવવું હોય તો અત્યારે ભારતીયો માટે 10 વર્ષનો બેકલોગ છે. 2023ના અમેરિકન ઇમિગ્રેશન્સના આંકડા જણાવે છે કે તેઓએ 2023માં 40,000થી વધારે આ પ્રકારના વિઝા આપ્યા હતા. એમાં ભારતીયોનો હિસ્સો પણ ખાસો મોટો છે. ત્યારે ભારતને જાળવીએ, ભારતની ગરિમા જાળવીએ અને આ પ્રકારના ફ્રોડમાં ફસાઈએ નહીં અને દેશનું નામ ક્યાંક ડૂબાડીએ નહીં, એનું પણ ધ્યાન રાખવું હવે જરૂરી છે.